નજર કરીએ સુરત ઉપર તો સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સેવા અને સંકલ્પનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં 75 જેટલા દિવ્યાંગજનોને ટ્રાયસિકલ વિતરણ કરવામાં આવ્યું, જે દિવ્યાંગો પર પગભર બને અને એ હેતુથી આ સેવા પણ યોજવામાં આવી હતી। ત્યારે લાભાર્થીઓએ આનંદ પણ વ્યક્ત કર્યો અને આભાર માન્યો। અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીમાં દેશભરમાં 2,49,00,000થી વધુ દિવ્યાંગ ભાઈ બહેનોને જરૂરી સાધનો પહોંચાડ્યા છે। ત્યારે નવસારીમાંથી શરૂ થયેલું આ અભિયાન આજે સમગ્ર દેશમાં દિવ્યાંગજનોને જીવનમાં સહારો પૂરો પાડે છે। એ દરેકને એનું જીવન સરળતાથી ચાલી શકે એના માટે જે સાધનોની એમને જરૂર હતી એ બધા જ સાધનો આપવાનો સફળ પ્રયત્ન કર્યો। એમણે સૌથી પહેલો કાર્યક્રમ નવસારીમાં કર્યો, જેમાં 17,000 દિવ્યાંગોને એક સાથે આ સાધનો આપવામાં આવ્યા, જેના કારણે એ કાર્યક્રમની અંદર લગભગ 1 લાખ લોકો હાજર હતા। ત્યાર પછી એમણે કાર્યક્રમ કચ્છમાં કર્યો, બનારસમાં કર્યો અને પછી આખા દેશમાં કર્યો। એના પહેલા ક્યારેય દિવ્યાંગ ભાઈ બહેનો માટે કોઈએ કાળજી લીધી નહોતી, પરંતુ મોદી સાહેબે એમને એક દિવ્યાંગ નામ પણ આપ્યું અને એમને સાધનો આપીને એમનું જીવન પણ એમણે સરળ બનાવ્યું। ત્યાર પછી પણ એમણે દરેક સરકારી બિલ્ડિંગોમાં દિવ્યાંગોને સરળતાથી એ વોશરૂમ જઈ શકે એના માટેની કલેક્ટર ઓફિસે, સરકારી ઓફિસોમાં વ્યવસ્થા કરી। જ્યાં જરૂર છે ત્યાં બધે જ રેમ્પ પણ બનાવડાવ્યા અને એ રીતે પણ એમને વધુ સગવડ મળે એવો સફળ પ્રયત્ન મોદી સાહેબે કર્યો। આજે મોદી સાહેબનો 75મો જન્મદિવસ છે। આખું પખવાડિયું, આમ તો 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર મોદી સાહેબના જન્મદિવસથી પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ અને વચ્ચે 25મી સપ્ટેમ્બરે પંડિત દીનદયાળજીની જન્મ જયંતિ, આ 15 દિવસનો કાર્યક્રમ એક સેવા પખવાડિયા તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે અને ગુજરાતમાં તો અમે દિવાળી સુધી આજે ઉત્સવ તરીકે એને ઉજવવાના છે। ઉત્સવ એટલા માટે કે બધા જ તહેવારો આ દરમિયાન આવવા